જે કુંવારો હોય એને બારીમાં જઈને કોણ છોકરી નાહી રહી છે, કોણ છોકરી કપડાં બદલી રહી છે, ઝાંકી કરી લે. આ કુંવારાઓને બધી આ પ્રોબ્લેમ હોય છે, પરણેલાઓને આ પ્રોબ્લેમ નથી હોતી. ભગવાનના મહાત્મ્યને આદરથી જાણવું એ ભગવાનને જાણવું બરાબર છે. કોઈના મહાત્મ્યને જાણવું તે તેને જાણવું છે. તો એ પ્રમાણ છે ભગવાન. તેથી મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ એમ કહેવામાં આવે ને. તો ભગવાનને જાણવાનું પ્રમાણ શું? આદરપૂર્વક ભગવાનના મહાત્મ્યને જાણવો ભાગવતના દ્વારા. હરિ સર્વાત્મના સેવ્ય. સેવા તમે કરવા માંડ્યા તો તમને ફલ મળી ગયો. બીજો કોઈ ફલ નથી. બીજો કોઈ મનોરથીનો હોઈ શકે છે, કાયારથીનો હોઈ શકતો નથી. મનોરથીનો ફલ ઝાંકી હોઈ શકે. ઝાંકી એટલે જોવું, સેવા કરવી નહીં. જે સેવા કરે એને ઝાંકીની શું જરૂરત છે? મહાપ્રભુજી ચોખ્ખી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ઝાંખી કરવાથી સંતોષ કોને થાય? જે કુંવારો હોય એને. બારીમાં જઈને કોણ છોકરી નાહી રહી છે, કોણ છોકરી કપડાં બદલી રહી છે, ઝાંકી કરી લે. આ કુંવારાઓને બધી આ પ્રોબ્લેમ હોય છે, પરણેલાઓને આ પ્રોબ્લેમ નથી હોતી. તો ઝાંખી તો એ બધા કરતા હોય છે, મનોરથીઓ બધા. કાયારથીઓ ઝાંખી નથી કરતા, એ તો પરણી જાય કાયાથી. તો આ મનોરથીઓ બધા આવા કુંવારા છે, એમને સમજી લેવું. ભગવાનની લીલાની વેરાયટીમાં આવા મનોરથીઓ છે કુંવારા કે જે ઠાકોરજીને પરણી નથી શક્યા, પોતાના ઘરમાં પધરાવી નથી શક્યા, બારીમાંથી જઈને ઝાંખી કરી લે છે કે ક્યારે કપડાં બદલે છે, ક્યારે નહાય છે. એ બધા ઝાંખી કરનારાઓ. જે કાયારથી હોય ને એ ઝાંખી ન કરે તો પરણે. એટલે તમે પરણીને તમારા ઠાકોરજીને ઘરમાં પધરાવો. સેવ્ય એ તમારો ફલ છે. હરિ સર્વાત્મના સેવ્ય. સર્વાત્મના એટલે સર્વ સમર્પણથી. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. નિબંધમાં અહીંયા સિદ્ધાંત રહસ્યમાં જોશો તો, નવરત્નમાં જોશો તો, ચતુશ્લોકીમાં જોશો તો સર્વાત્મનાનો સર્વભાવ. સર્વભાવ એટલે બ્રહ્મ સંબંધના આત્મસમર્પણનો દારા આગાર પુત્ર સર્વાત્મના પ્રભુ પ્રત્યે સમર્પિત થવું તે આપણે ત્યાં સાધન છે. કૈવલ મનને સમર્પિત કરવો ઝાંખી માટે એ આપણે ત્યાં કુસાધન છે. સર્વાત્મના સમર્પિત થવું, દારા આગાર એટલે છોકરા છૈયા ઘર બાર બધાને પ્રભુની સેવામાં લગાડવું તે આપણે ત્યાં સાધન છે. મનોરથીની ઝાંખીની દર્શન કરવા કે કથા વ્યાસોની કથા સાંભળવી એ સાધન નથી, સર્વાત્મના નથી. એ તો કેવલ કરણાત્મના છે અને આ કેવલ નયનાત્મના છે. સર્વાત્મનાનું મતલબ કે ટોટલ આપણી અહંતા મમતાથી જોડાયેલી જેટલી આપણી ફેકલ્ટી છે એને પ્રભુ સાથે જોડવાનો જે આપણો અભિગમ તે આપણે ત્યાં સાધન છે. હરિ આપણે ત્યાં પ્રમેય છે. તો એ હરિ સર્વાત્મના સેવ્ય જ્ઞાત્વા માહાત્મ્ય માદરાત ઇત્યર્થ સકલે સ્કંદે. આખા ચતુર્થ સ્કંદનો આ અર્થ મૂળ અર્થ છે. તથામ શેલ્પી નિશ્ચિત. એના છૂટા છૂટા જે પ્રકરણો, અધ્યાયો, જે નાના નાના પ્રકરણો છે, દરેકમાં આ વાત જો તમને જોવાની ન આવી તો તમે ચતુર્થ સ્કંદના મુખ્ય આશયથી વંચિત રહી ગયા. કેમ કે લીલામાં તો ઘણી બધી વાતો આવશે. લીલામાં તમને આ તથ્યને જાણવાની સિફત નહીં મળે. એટલે મહાપ્રભુજી કન્ક્લુઝનમાં આ કહે છે કે આ મૂળ સાર સમજી લો કે સમગ્ર ચતુર્થ સ્કંદનો આ સાર છે. હવે બીજો સાર જેને આપણે પ્રમાણ પ્રમેય સાધન ફલનો ચતુષ્ટય કહીએ છીએ, તે પ્રમાણ પ્રમેય સાધન ચતુષ્ટય જે છે તેને ધર્માર્થ કામ મોક્ષ પણ કહી શકાય. ચતુશ્લોકીમાં મહાપ્રભુજીએ તેથી ધર્માર્થ કામ મોક્ષ નો પણ સ્કીમ રાખી છે અને પ્રમાણ પ્રમેય સાધન ફલની સ્કીમ પણ રાખી છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈરપી અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. એમ ધર્મ અર્થ કામ મોક્ષ એમ કહો
એ એક જોવાનો દૃષ્ટિકોણ છે. એ જ વસ્તુને પ્રમાણ, પ્રમેય, સાધન, ફલને આ રીતે પણ જોઈ શકાય છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. અને ધર્મ, અર્થ, કામ, મોક્ષને એક બીજા દૃષ્ટિકોણથી પ્રમાણ, પ્રમેય અને સાધન, ફલ તરીકે પણ જોઈ શકાય. એટલે ફલ બરાબર મુક્તિ, ભગવત કામના બરાબર જે છે તે સાધન, ભગવાન પોતે પ્રમેય અને ભગવાનનું ભજન તે પ્રમાણ. ત્યાં એ રીતે ગણવામાં આવ્યું છે. તો પ્રમાણ, પ્રમેય, સાધન ને ફલ આ રીતે પણ એને લઈ શકાય. અને ધર્મ, અર્થ, કામ, મોક્ષ ભજન કરીએ તો આપણને ભગવાનના ગુણ સમજવામાં આવે. એક સમજો, મનોરથ કરો ને તો તમને ભગવાનના ગુણ સમજમાં ના આવે. મહાપ્રભુજી ચોખ્ખી આજ્ઞા કરે છે કે ભગવાન કૌસ્તુભ મણિનું ધારણ શા માટે કરે છે? કે જેમની સેવા નથી લેવા માગતા એ લોકો ઝાંખી જોઈને અંજાઈ જાય કે હો આટલો કૌસ્તુભ મણિ હૃદય વક્ષ ઉપર ધારણ કર્યો છે, બસ પતી ગઈ વાત. જેની સેવા લેવા માગે છે એને કૌસ્તુભ ઉપર દૃષ્ટિ જ નથી જતી. એ તો ભગવાનને જોઈને એના હાથ, નાકમાં, હાથ, નાક, કાન, દરેકે દરેક ઇન્દ્રિયમાં દરેકે દરેક મમતાસ્પદથી ભગવાનને સેવવાની વૃત્તિ જાગશે. ઇદમ એવેન્દ્રિયવતામ ફલમ મોક્ષોપી નાન્યથા યથાંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવેત. અંધકારમાં જે માણસ ચામાચીડિયાની માફક હોય, લટકેલો હોય, એની કથા જુદી છે. પણ જે અજવાળામાં રહેતો હોય એને તો ભગવાનને દરેકે દરેક ઇન્દ્રિય, અહંતા, મમતાસ્પદ દરેક જેટલી વૃત્તિઓ છે એનાથી ભગવાનને માણવાની વૃત્તિ હોય છે. કેવલ જોવાની વૃત્તિ નથી હોતી કે કેવળ સાંભળવાની વૃત્તિ એને નથી હોતી. કેવલ જોવાની અને કેવલ સાંભળવાની વૃત્તિ એ પુષ્ટિમાર્ગી વૃત્તિ નથી, પ્રવાહ માર્ગી વૃત્તિ છે. એ પ્રવાહ માર્ગી વૃત્તિ સૃષ્ટિમાં પ્રકટ થઈ છે. શા માટે પ્રકટ થઈ છે એનું કારણ ચતુર્થ સ્કંદમાં સ્પષ્ટ એમ સમજાવવામાં આવ્યું કે સૃષ્ટિ ત્રિગુણાત્મિકા છે. સૃષ્ટિ ત્રિગુણાત્મિકા હોવાને કારણે જો સૃષ્ટિના મૂળમાં, સદંશમાં જો નાશના બીજ ન રહ્યા હોય તો કોઈ સદંશ નષ્ટ જ ન થાય. એટલે દરેક સત્વગુણમાં તમોગુણના બીજ રહેલા છે અને દરેક તમોગુણમાં સત્વગુણના બીજ રહેલા છે. યથા શિવમયો વિષ્ણુ તથા યથા શિવમયો વિષ્ણુ એવમ વિષ્ણુમય શિવ. તો શિવ વિષ્ણુમય છે અને વિષ્ણુ શિવમય છે. એટલે પાલન જે છે તે સંહારમય છે અને સંહાર જે છે તે પાલનમય છે. અને બ્રહ્મા અને શિવ, બ્રહ્મા અને વિષ્ણુ બ્રહ્મમય છે અને બ્રહ્મા વિષ્ણુ શિવમય છે. દરેકમય છે. એ મુખ્ય સેવાનો સિદ્ધાંત અહીંયા કહેવા. ત્રિદેવથી પ્રકટ થયેલો, ત્રિગુણથી પ્રકટ થયેલી સૃષ્ટિમાં એ દરેકે દરેક એકબીજામાં, જેમ મેં તમને કહ્યું ને, બાદ બાકી કરીને પ્રકટ થયા છે. તો બાદ બાકી પ્રકટ થઈ કરીને પ્રકટ થયા છે એનો મતલબ શું? કે જ્યારે તમારી પાસે શિવ પ્રકટ થાય છે તે વખતે વિષ્ણુની અને બ્રહ્માની બાદ બાકી થઈ ગઈ. જ્યારે વિષ્ણુ પ્રકટ થયો તે વખતે શિવ બ્રહ્માની બાદ બાકી થઈ ગઈ. જ્યારે બ્રહ્માજી પ્રકટ થયા તે વખતે વિષ્ણુ અને શિવની બાદ બાકી થઈ ગઈ. એ જ વાત અહીંયા મુખ્યમાં અત્રિને ત્યાં ત્રણ દેવતાઓના પ્રાકટ્યથી કહેવામાં આવી છે. એ મૂળ ધર્મની પરિભાષામાં રહેલો કન્સેપ્ટ છે કે ત્રિદેવ પ્રકટ થાય છે. ત્રિદેવ પ્રગટ થાય છે, ત્રણેય એકબીજામાં એકબીજા સંતાયેલા છે. જે દેવને જે વખતે જે કાર્ય પ્રકટ કરવું હોય તે વખતે સંતાયેલાને બહાર આવી જાય અને બહાર આવેલાઓ પાછળ ચાલ્યા. જેમ પડદાની પાછળ સ્ટેજ છે, ગ્રીન રૂમ છે. એ ગ્રીન રૂમમાં જે બેઠેલો હોય કેરેક્ટરો, એ નાટક ન થતો હોય જે વખતે એમનો, તે વખતે ગ્રીન રૂમમાં બેઠા હોય. નાટક થવાનું હોય એટલે આ પાત્ર અહીંયાથી આ બાજુ જાય ને પેલો પાત્ર અહીંયાથી અહીંયા આવી જાય સ્ટેજ ઉપર, એ પાછા ગ્રીન રૂમમાં ચાલ્યા જાય. એ નાટકમાં જેવી રીતે ગ્રીન રૂમ અને સ્ટેજમાં આવાગમન થતો હોય છે પાત્રોનો, એવી રીતે આ દેવતાઓનો, આ ગુણોનો, આની ચાલતી લીલાઓનો આવાગમન ચાલી રહ્યો છે. કન્ટિન્યુઅસ સાયકલ ચાલી રહ્યો છે. એટલે જે વખતે આપણને કેવલ એક જ વિષયમાં રુચિ થાય છે તેને મહાપ્રભુજી ખંડ સિદ્ધાંત કહે છે. આ ખંડ સિદ્ધાંત છે કે દર્શન ખંડમાં જ ભગવાનને જોવું, ઝાંખી કરવી. શ્રવણ ખંડમાં ભગવાનને જોવો, એ ખંડ સિદ્ધાંત. અખંડ સિદ્ધાંત તો શું છે? અખંડમ કૃષ્ણવત સર્વમ યથા તત્વ નિરૂપિતમ. એટલે
બ્રહ્મ સંબંધમાં આપણે ખંડનો ઉપદેશ નથી કર્યો. દાર, આગાર, પુત્ર, આપ્ત, વિત્ત, પ્રાણ, ઇન્દ્રિય, દેહ, ઇન્દ્રિય, પ્રાણ બધાનું પ્રભુને સમર્પણ છે. અને બધાનું પ્રભુને સમર્પણ છે અને પ્રભુ બધા ઇન્દ્રિયોથી, બધા આપણા સંબંધોથી પ્રભુને માણવાનો જે સિદ્ધાંત, પ્રભુને જાણવાનો અને માણવાનો જે સાધના, તેનું નામ પુષ્ટિ સાધના છે. એ અખંડ કૃષ્ણની અખંડ સાધના છે. અને આ અખંડ કૃષ્ણની ખંડ સાધના છે, એ ખંડ સિદ્ધાંત છે. એમાં ક્યાંક ને ક્યાંક નાશના બીજો છુપાયેલા છે. પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી એટલો સુંદર બનાવ્યો કે એનો કોઈ દિવસે નાશ થઈ શકે નહીં. પણ ખંડ સિદ્ધાંત પ્રકટ થાય તો નાશના બીજ આપણે પોતે એમાં વાવી રહ્યા છે. અને કાંકરોલીવાલા ગિરધારીજી મહારાજે 120 વચનામૃતમાં એટલે જ બહુ સુંદર આજ્ઞા કરી કે જો બાલક જો હૈ वो कलिकाल को स्वीकार न करे तो दूसरो कौन करे. કેટલી ગંભીર વાત કહી છે હો, કે તાસો આજકલ બાલકને કલિકાલ કો સન્માન રાખ્યો હૈ. કાંકરોલીવાલા ગિરધારીજીના 120 વચનામૃત જોવા જેવા છે કે બાળકોએ હાલમાં કલિકાલનો સન્માન કર્યો છે, કૃષ્ણનો સન્માન છોડ્યો છે, કલિકાલનો સન્માન રાખ્યો છે. અને પાછો એ પ્રશ્ન કહે છે કે બાળક ન સન્માન કરે તો બીજો કરે કોણ? એટલે બાળક એટલે શું સમજો છો? બાળક એટલે ગોસ્વામી બાળક. ગોસ્વામી એટલે બળદ, બળદ એટલે ધર્મ. એટલે ધર્મ જો કલિકાલનો સન્માન ન કરે તો બીજો કોણ સન્માન કરી શકે કલિકાલનો? એટલે ધર્મે, પુષ્ટિ ધર્મે આજકાલ કલિકાલનો સન્માન કર્યો છે નાશના હેતુ માટે. કેમ કે તો જ ધર્મનો નાશ થાય ને, નહીં તો ધર્મનો થઈ ન શકે કલિકાલમાં. એ ગિરધારીજી મહારાજના અદ્ભુત વચનામૃતો છે, વાંચી જજો 120 વચનામૃતમાં, કે તાસો કોણ કરે કલિકાલ કો સન્માન, બાલક ન કરે તો. તો અમે બધા ગોસ્વામીઓ બધા બળદ છીએ. ગો નો સ્વામી એટલે બળદ. આવ્યું ને ખ્યાલમાં? આમાં દાદાજીનો એક શિષ્ય હતો, તમને કથા પ્રસંગ બહુ સુંદર સંભળાવું. એનો નિયમ હતો કે દાદાજીની ચરણ સેવા કર્યા વિના એ પ્રસાદ નહોતો લેતો. એક દિવસે દાદાજીનો એનો ઝઘડો થઈ ગયો. દાદાજી એટલે મારા પિતા. હવે બિચારો એક દિવસ ભૂખો રહે, 2 દિવસ ભૂખો રહે, કેટલા દિવસ ભૂખો રહે? એણે આ પંક્તિ લગાડી કે અંતે તો ગોસ્વામી બાળક ના એટલે બળદ. ગૌશાલામાં ગયો અને બળદના પગ દાબી રહ્યો હતો. ઉપર દાદાજીને ખબર પડી કે એમનો વિદ્યાર્થી બળદના પગ દાબી રહ્યો છે. એમણે કહ્યું, ભાઈ બળદના પગ દાબીને મારી બેઇજ્જતી નહીં કર, ઉપર આવીને પગ દાબીને પ્રસાદ લઈ લે. હમણાં જ 5 વર્ષ થયા એ ગયો બિચારો. શાસ્ત્રી હતો અમારા મુંબઈમાં. તે ગોસ્વામી એટલે બળદ, એ પંક્તિ એણે સૌથી પહેલા લગાડી. અને ભૂખા માણસ શોધી કાઢે આવો અર્થો. ભૂખ્યો ન હોય તો આવા જલ્દીથી મળે નહીં કે ગોયનો સ્વામી એટલે બળદ. હવે બળદ જો પગ ગોસ્વામી બાલક પગ ન દાબવા દે તો ચરણ સેવા કરવી કોની? જાણે કે બળદની કરવી. અને બળદની સેવા કરીને ભોજન કરી લીધો, પ્રસાદ લઈ લીધો. એટલે બળદે ગભરાઈ જાય હો પછી. એટલે બોલાવવો પડે કે ભાઈ અહીંયા મેટર શું છે. તો એક વાત સમજો કે ધર્મ જે છે એ બળદનો સ્વરૂપ છે, ભાગવતમાં જ આવ્યું છે. તો એણે કલિકાલનો સન્માન રાખ્યો છે તો જ વિનાશ થઈ શકે ને. કેમ કે અધર્મ કલીનો સન્માન કરે તે તો કલીના રાજ્યનો જ નિવાસી રહીશ છે. તો રાજ્યનો નિવાસી જ રહીશ તો રાજાની વખાણ કરે, એમાં શું મોટો વખાણ એનો થાય? એનો પ્રચાર વધારે ન થાય. પણ બિન રહીશ જ્યારે સન્માન કરે ને ત્યારે બહુ વધારે વખાણ એના થઈ જતા હોય છે. એટલે ધર્મ જે છે એ જ્યારે કલિકાલનો વખાણ કરે ને ત્યારે પછી અધર્મ કલિકાલની મહિમા વધી જતી હોય છે. અને એ વધારવા માટે પુષ્ટિ માર્ગમાં આજકાલ ધર્મ રૂપે આ બધા અખંડ સિદ્ધાંતોનો નિરૂપણ કરવામાં આવ્યો છે. અખંડ સિદ્ધાંત બ્રહ્મ સંબંધમાં વર્ણવાયો છે કે પોતાના ઘરમાં પોતાના સર્વેન્દ્રિયના વ્યાપારથી સર્વાત્મના કૃષ્ણ સેવ્ય છે, ખંડાત્મના કૃષ્ણ સેવ્ય નથી, ઝાંખીના દર્શનાત્મના કે કથા શ્રવણાત્મના. એ ખંડાત્મના સેવ્ય કૃષ્ણનો સિદ્ધાંત છે. અખંડ કૃષ્ણનો સેવ્ય સિદ્ધાંત એ છે કે તમે સર્વાત્મના જે તમે બ્રહ્મ સંબંધમાં તુલસી પત્ર હાથમાં લઈને શપથ ખાધી છે તે શપથને તમે સાચી કરો. ન બ્રહ્મ સંબંધ લો તો કાંઈ નુકસાન નથી, પણ બ્રહ્મ સંબંધ લીધા પછી
તમે સેવા ન કરો એ સૌથી મોટી નુકસાનદેહ વાત છે. કેમ કે ઠાકુરજીની સામે તુલસી પત્ર હાથમાં લઈને તમે શપથ ખાઓ છો કે હું મારા ઘર પરિવાર ધન દોલત ઇન્દ્રિય દારાગાર પુત્ર આપ્ત દરેકથી તારી સેવામાં લાગીશ, અને ખાલી ઝાંખી કરીને ટીલી લીલી કરી દો ભગવાનને, બસ બીજું તો શું કરીએ? ઝાંખી કરી શકીએ, બહુ વધારે થોડાક પૈસા આપી દઈએ મનોરથી થઈને, બીજું શું કરીએ? કથા સાંભળી લઈએ વર્ષમાં 7 દિવસ, બીજું શું કરી શકીએ? કથાની એક પોથી નોંધાવી દઈએ, બીજું તો શું થાય? એ તમે ટીલી લીલી કરી. હો, ટીલી લીલીને શું કહો તમે ગુજરાતીમાં? આમ અંગૂઠો દેખાડવો. તો એ જે અંગૂઠો દેખાડવો ભગવાનને, એનું નામ ટીલી લીલી. તો એ ટીલી લીલી કરવી, ઝાંખી કરીને ને સપ્તાહ સાંભળવાને, એ ટીલી લીલી સર્વાત્મના સેવીની પ્રક્રિયા નથી. સર્વાત્મના સેવીની પ્રક્રિયા છે ભાગવતનો સર્વાત્મના સેવન કરો, પોતે જાતે પઠન કરો, પોતે જાતે ચિંતન કરો, પોતે જાતે એનો અવગાહન કરો, અને તે પ્રમાણે કૃષ્ણને ઘરમાં સેવતા થાઓ. એ આખો ચતુર્થ સ્કંદનો મૂળ સારાંશ છે. પછી જે કંઈ સિદ્ધાંત આપણને ચર્ચા કરવા હશે, ઘણા બધા તમે લોકોએ તૈયાર કર્યો છે. મને ખરેખર અત્યંત ખુશી થઈ. આ ભૂમિકા રૂપે મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કઈ લાઇટમાં આ આખા ચતુર્થ સ્કંદને લેવું છે. કેમ કે ધર્માર્થ કામ મોક્ષ અહીંયા ચતુર્થ સ્કંદના મુખ્ય પ્રકરણો છે, અને મુખ્ય પ્રકરણમાં એટલે ઉપમુખ્ય પ્રકરણ છે. એના કરતાં મુખ્ય પ્રકરણ મહાપ્રભુજી કહે છે કે 3 દેવતાના છે, વસુ રુદ્રાદિત્યના. એટલે આદિત્ય, રુદ્ર અને વસુ. આદિત્ય એટલે અદિતિના જે પુત્રો તે આદિત્ય, જેમાંથી બધી દેવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. રુદ્ર એટલે બધા જે ભૂત સૃષ્ટિના નિયામક છે તે, અને વસુ એટલે જે માનવી સૃષ્ટિના નિયામકો છે તે. એમ વસુદેવ, વસુદેવ એટલે જે વસુ એટલે ધન. એ વસુદેવ એ 8 વસુઓ છે, 11 આદિત્ય રુદ્રો છે, અને 12 આદિત્ય છે, જે બધા અદિતિના પુત્રો છે, જેમનાથી દેવ સૃષ્ટિ થઈ. તો દેવ, દાનવ, માનવ એ 3ના જે ઇન્ચાર્જ ઓફિસરો દેવતાઓ છે, એમનો મુખ્ય પ્રકરણ છે. તે પ્રકરણમાં અવાંતર પ્રકરણ 4 છે, ધર્મ અર્થ કામ મોક્ષ. અને એની તમે પ્રકરણોની અને અધ્યાયોની આ ભાગ લેનારાઓએ સરખી રીતે તૈયારી કરી હશે, તે આપણે ચર્ચા અને રીતે સાંભળશું. આજે કેટલો સમય બચ્યો મને ખ્યાલ નથી, પણ 40 મિનિટ બાકી છે. વેલ એન્ડ ગુડ. કોનો વારો છે, કોણ રજૂ કરવા માગે છે તે રીતે રજૂ કરો. અને આ રીતે ઉપક્રમથી આપણે આ ચતુર્થ સ્કંદની શરૂઆત કરી રહ્યા છીએ.